આણંદ શહેરના ટાઉન હોલ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવ સંઘર્ષ અભિયાન અંતર્ગત ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો. ધરણા દરમિયાન ભાજપ સરકારની મનરેગા વિરોધી નીતિઓ સામે કડક આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલે જણાવ્યું હતું કે રોજગારીનો અધિકાર આપતો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને નબળો પાડવા ભાજપ સરકાર ખોટા અને જન વિરોધી ફેરફારો કરી રહી છે. સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં મનરેગા યોજનાને ધીમે ધીમે નાબૂદ કરવાની કાવતરાશીલ નીતિ અમલમાં મૂકવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું. ધરણા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મનરેગા યોજનાને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાની, બાકી રહેલા મજૂરી ચૂકવવાની અને રોજગાર દિવસોમાં વધારો કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર મનરેગા વિરોધી નીતિઓ પરત નહીં ખેંચે તો આગામી સમયમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે. મહાત્મા ગાંધી ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના કાયદો જે એક કાયદો હતો, જે એક એક્ટ હતું, અને આ કાયદો ભારત દેશના ગુજરાતના તમામ શ્રમિકોને એક રોજગારીનો અવસર પ્રાપ્ત કરાવતું હતું. શ્રમિક, જ્યારે પણ આપણે સૌ શ્રમિક નામનો શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે આપણને 100 માળથી લઈને તમામ પ્રકારના એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યાદ આવે છે. ભારત દેશનું જે નવું સંસદ બન્યું છે એ પણ ભારત દેશના આ ગરીબ શ્રમિકોના કારણે બન્યું છે. આ શ્રમિકોનો જે રોજગાર 100 દિવસની રોજગાર ગેરંટીનો જે કાયદો 2005માં આવ્યો હતો અને 2006માં એનું અમલીકરણ થયું, અને એની જે સ્ટેન્ડિંગ કમિટી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કલ્યાણસિંહ એના અધ્યક્ષ હતા, અને ભારતીય જનતા પાર્ટી આજે આ કાયદાનું ના માત્ર નામ બદલીને પરંતુ આ કાયદાને જ્યારે યોજનામાં કન્વર્ટ કરવાની કોશિશ કરી રહ્યું હોય એવા સમયે ગુજરાતના તમામ શ્રમિકો ઉપર, ગુજરાતની તમામ એવી મહિલાઓ, એવા ગરીબ, વંચિતો, આદિવાસીઓ જે લોકો વર્ષ દરમિયાન આ 100 દિવસોની રોજગારી પ્રાપ્ત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, ગુજરાતમાં જ્યારે પણ કુદરતી આફતો આવે, ગુજરાતમાં જ્યારે પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આ કાયદાના કારણે આ શ્રમિકોને, આ જે મજૂરી કરતો વર્ગ છે એમને જે પાવરફુલ બેકઅપ મળતું હતું સરકાર તરફથી, એ ભારતીય જનતા પાર્ટીએ વીબી ગ્રામજી યોજના લાવીને આ યોજનાને જે ખતમ કરવાની સાજિશ કરી છે. જે રીતે ભારત દેશમાં 3 કાળા કાયદા ખેડૂતોની સામે આજ ભાજપની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર લાવી હતી, અને જ્યારે ખેડૂતોનું આંદોલન થયું 1.5 વર્ષ, 700 થી વધુ ખેડૂતોના મૃત્યુ થયા, અને ત્યારે આ મોદી સરકારે યુ ટર્ન લેવો પડ્યો. એ જ રીતે જે રીતે આ વીબી ગ્રામજી નામની યોજના, જેમાં વીબીનો મતલબ વિકસિત ભારત નહીં પરંતુ વિનાશ ભારત થાય છે, જે રીતે તમે જો કે ગુજરાત સરકાર ઉપર એટલે કે રાજ્ય સરકારો ઉપર 40% ભારણ કેન્દ્ર સરકારે આપી દીધું. જ્યારે મનરેગા યોજના હતી ત્યારે ભુગતાન જે કરવામાં આવતું હતું એ 100% કેન્દ્ર સરકાર તરફથી મજૂરીનું ભુગતાન કરવામાં આવતું હતું, પરંતુ આ નવા કાયદામાં 60-40નો રેશિયો લાવીને રાજ્ય સરકારો ઉપર જે ભારણ આપી દીધું. આપ સૌ પત્રકાર મિત્રો જાણો છો કે ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડથી પણ વધુ છે, અને એવા સમયમાં જો ગુજરાત સરકાર પાસેથી કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકાય કે આણંદ જિલ્લાના, ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓના જે ખેડૂતો છે, જે ખેત મજૂરો છે, જે મહિલાઓ છે, જે લોકો 100 દિવસની આ રોજગારી પ્રાપ્ત કરવા જતા હોય છે એમને પૈસા મળશે. આમ તો સરકાર એવું કહે છે કે એમને 100 દિવસના વધારીને 125 દિવસ કરી નાખ્યા, પરંતુ જે મનરેગા યોજના હતી એ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી, અને ભારત સરકારે જે નવી યોજના લાવી છે એ સપ્લાય ડ્રીવન યોજના છે. એનો મતલબ એ છે કે જ્યારે ખેતીનો પીક પીરિયડ હશે એવા 60 દિવસમાં મનરેગા એટલે આ યોજના, નવી યોજના જે છે એ શ્રમિકો માટે લાગુ નહીં પડે, એમને રોજગાર નહીં આપવામાં આવે. જ્યારે મનરેગામાં 15 દિવસની અંદર જો કોઈ વ્યક્તિને રોજગાર નહોતો મળતો તો એમને સ્ટાઇફન આપવામાં આવતું હતું ભારત સરકાર તરફથી. આપ જો કે સમજી શકો કે ભારત દેશના બંધારણની કલમોને પણ ગોળી જઈને અને ભારત દેશના શ્રમિકો ઉપર, ગરીબો ઉપર જે આક્રમણ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કરવાની કોશિશ કરી છે, એના કારણે મનરેગા વિરુદ્ધ આખા ભારત દેશમાં આંદોલન થવા જઈ રહ્યું છે. એક તાલુકો, એક જિલ્લા, એક શહેર, એક વોર્ડમાં આ આંદોલન મજબૂતાઈથી કરવામાં આવશે, અને જ્યાં સુધી આ કાયદો ભારત સરકાર
પાછો જે મનરેગા એકચ્યુઅલ નેમ હતું, એકચ્યુઅલ કાયદો હતો, ત્યાં સુધી પરિવર્તિત નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કટિબદ્ધ છે રોડ ઉપર ઉતરવા માટે. અમે જન સુધી જઈશું, અમે ગામડા સુધી જઈશું અને શ્રમિકોનો આખો ડેટાબેઝ મેળવીશું. અને આ ડેટાબેઝની સાથે સાથે એ પણ સ્પષ્ટ છે કે જે રીતે ગુજરાતમાં મનરેગાનો જે કાયદો હતો એ ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બિંદુ બની ગયું હતું. દાહોદ હોય કે ભરૂચ જિલ્લો હોય, આપ સૌ પત્રકાર મિત્રો જાણો છો કે કરોડો રૂપિયાના કૌભાંડો. આમ તો જોવા જઈએ તો મનરેગામાં 60% ગરીબોને મજૂરી આપવામાં આવે છે અને 40% મટીરિયલનો ચાર્જ હોય છે. પરંતુ જે રીતે 3-3 લાખના બિલો પાસ થતા હોય, 3-3 કરોડના બિલો પાસ થતા હોય, જેમાં 90% મટીરિયલનો ચાર્જ હોય છે અને 10% શ્રમિકોને રોજગારીનું ભથ્થું આપવામાં આવે છે. આ જોતા સાબિત થાય છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર કટિબદ્ધ નથી અને અમે જન આંદોલન કરવા માટે મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે.